સુરતમાં વિધિના બહાને ભુવાએ મહિલાની આબરૂ લૂંટી। અમરેલીથી સંબંધીને મળવા આવેલ ભુવાએ મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું। પતિ પત્ની પાસે ભુવાએ કહ્યું, તમારો ભાગ્ય યોગ પાકી ગયો છે। વિધિ કરવાથી ભાગ્ય યોગ શરૂ થવાની વાત કહી। પતિ સાથે ભુવો ભરત વિધિ માટે સામાન લેવા ગયો। રાત્રે દંપતીને રૂમમાં બોલાવી દીવો ચાલુ કરી મંત્રોચ્ચાર કર્યા। પતિ પત્નીને વશમાં કરી નિર્વસ્ત્ર કર્યા અને પત્નીને બહાર મોકલી દીધો। પતિની ગેરહાજરીમાં ભુવો ભરત કુંજડિયાએ મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું। બીજા દિવસે મહિલાએ પતિને ઘટનાની જાણ કરી। બાદમાં પતિએ ભુવાને બોલાવ્યો। ભુવો ભરત તેમના ગામના સરપંચ સાથે આવ્યો અને માફી માંગી। પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકે ભુવા ભરત કુંજડિયા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ગઈ તારીખ 22/1/2025ના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા, રહેવાસી સરખા, તાલુકો ધારી, જિલ્લે અમરેલીનાઓ, જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય, તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે।